પ્રિય વાચકો, નમસ્કાર. શ્રીમંત માનસિકતાના આ પ્રકરણમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આ પ્રકરણ તમને તમારા જીવનની વાસ્તવિકતાથી વાકેફ કરવાનો પ્રયાસ કરશે, જેનો તમે ખરેખર જાણતા હોવા છતાં પણ ઉપયોગ કરી શકતા નથી. જીવનને મજબૂત બનાવવા માટે આ પાઠનો સંપૂર્ણ અભ્યાસ કરો. ચાલો આપણે આ અભ્યાસ શરૂ કરીએ. સમૃદ્ધ માનસિકતા. આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે માનસિક સ્વતંત્રતા એકદમ જરૂરી છે. વિશ્વનો મોટો વર્ગ આર્થિક રીતે સ્વતંત્ર નથી. પૈસાની સાચી સમજનો અભાવ આની પાછળનું મુખ્ય કારણ છે. વ્યક્તિ પોતાનું આખું જીવન માત્ર પૈસા ભેગા કરવામાં જ ખર્ચી નાખે છે. દરેક વ્યક્તિના જીવનમાં તેની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવી અત્યંત જરૂરી છે. પ્રકૃતિ મનુષ્યને તેમની જરૂરિયાતોને વિપુલ પ્રમાણમાં પૂર્ણ કરવામાં મદદ કરે છે. રામચરિત્ર માનસના રચિતા ગોસ્વામી તુલસીદાસજી માનવજીવનના ઉત્કર્ષ માટે ચૌપાઈ સ્વરૂપે અનેક મહાન શબ્દોનો સંગ્રહ આપણા માટે છોડી ગયા છે. આમાં સૌથી લોકપ્રિય 40 ચોરસ ફોર્મ્યુલા છે, જે હનુમાન ચાલીસા તરીકે ઓળખાય છે. આ ચૌપાઈમાં એક ખાસ ચૌપાઈ છે જેની ચર્ચા આપણે અહીં કરીશું. હનુમાન મુશ્કેલીથી મુક્ત થાય, મન અને વ્યવસ્થામાં ધ્યાન લાવે. આ ચૌપાઈનો ઉપયોગ મુખ્યત્વે બૌદ્ધિક સ્તર વધારવા માટે થાય છે. કુદરતે આપણા જીવનની દરેક વસ્તુ સંતુલિત સ્વરૂપે પૂરી પાડી છે. આ સંતુલનને નિયંત્રિત કરવા માટે કુદરતે આપણને અન્ય તમામ જીવોથી અલગ ભૌતિક સ્વરૂપ આપ્યું છે. આ ભૌતિક સ્વરૂપના ઘણા લક્ષણો એવા છે જેનું હાલ અહીં વર્ણન કરી શકાતું નથી. મનુષ્યમાં પ્રકૃતિની સૌથી મોટી વિશિષ્ટ ક્ષમતાને બૌદ્ધિક બળ કહેવામાં આવે છે. આ ક્ષમતાથી માનવી ઘણું બધું કરી શકે છે. પરંતુ આ બળ મેળવવું એ મૂળભૂત રીતે એક જટિલ કાર્ય છે. એક મજબૂત બૌદ્ધિક બળ એ સ્તર છે જે મનુષ્યની માનસિકતા નક્કી કરી શકે છે. પરંતુ જો માનસિકતાને ગંભીર અસર થઈ રહી છે, તો તેનો અર્થ એ થવો જોઈએ કે બૌદ્ધિક બળે તેની ક્ષમતા ગુમાવી દીધી છે. અમારા બીજા પુસ્તક ધ રિયાલિટી ઓફ ચેરિટેબલમાં આ વિષયની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ પ્રકરણમાં બૌદ્ધિક બળને કેવી રીતે ઉર્જાવાન બનાવવું તે ખૂબ જ સરળ રીતે તમને જણાવવામાં આવશે. શ્રીમંત માનસિકતાને ખરેખર બૌદ્ધિક સ્તર કહેવામાં આવે છે જેમાં માનવ બુદ્ધિ દરેક નિર્ણયને સરળતાથી લઈ શકે છે. જેમ આપણે ઘણી રીતે આપણા ભૌતિક શરીરની સંભાળ રાખીએ છીએ, તેવી જ રીતે આપણે આપણી બૌદ્ધિક શક્તિ પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. જ્યારે આપણે આપણા રહેઠાણના સ્થળને સ્વચ્છતા પ્રદાન કરીને તેને દરરોજ શુદ્ધ કરીએ છીએ, ત્યારે આપણને આપણા રહેઠાણના સ્થળે રહેવાની એક અલગ જ અનુભૂતિ થાય છે. આપણા માટે દરરોજ આપણા રહેઠાણને સ્વચ્છ રાખવું અને ભૌતિક શરીરને શુદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણી બૌદ્ધિક શક્તિ મૂળભૂત રીતે બે દિશામાં કામ કરે છે. પ્રથમ આપણા વ્યક્તિગત વિકાસ સાથે અને બીજું આપણા સામાજિક ઉત્થાન માટે. જો આમાંના કોઈ પણ ક્ષેત્રને અસર થઈ શકે છે, તો તે આપણો વ્યક્તિગત વિકાસ છે. આપણા વ્યક્તિગત વિકાસનો મુખ્ય સ્ત્રોત આપણા કાર્યક્ષેત્ર અને કુશળતાના નવીનીકરણ પર આધારિત છે.
વિશ્વમાં બે પ્રકારના કામદારો ઉપલબ્ધ છે, પ્રથમ કુશળ અને બીજું બિનકુશળ કામદારો. પરંતુ વાસ્તવમાં શ્રમિકો કોઈ ખાસ કૌશલ્ય વગર કોઈ કામ કરી શકતા નથી. તે માત્ર અમારો મત છે કે અમે ચોક્કસ પરિઘ હેઠળ આવતા કામદારોને કુશળ કેટેગરીમાં મૂકીએ છીએ. તે ખરેખર હોવું જોઈએ કે શ્રેણીઓને બૌદ્ધિક અને માનસિક રૂપે જોવી જોઈએ. ચાલો અમે તમને એક નાના પંચતંત્રની કથા દ્વારા સમજાવીએ. તમે કદાચ આ વાર્તા સાંભળી હશે. વાર્તાનું શીર્ષક તરસ્યો ક્રો છે. વાર્તા શરૂ કરતા પહેલા તમારે એ જાણી લેવું જોઈએ કે લેખકે અહીં કથાના મુખ્ય પાત્ર તરીકે કાગડાને પસંદ કર્યો છે. વાસ્તવમાં કાગડાના આ પ્રયાસનું વર્ણન ખુદ આચાર્ય ચાણક્યએ પણ નીતિશાસ્ત્રમાં કર્યું હતું. એક કાગડો અત્યંત તરસ્યો હતો. તે પાણીની શોધમાં ઘણી જગ્યાએ ભટકતો રહ્યો. જ્યારે તે એક ગામની નજીક આવ્યો ત્યારે તેણે એક જગ્યાએ માટકેને જોયો. કાગડો વાસણ પાસે આવ્યો અને તેની અંદર જોયું અને ખૂબ જ ખુશ હતો. વાસણમાં પીવા માટે પાણી મળતું હતું, પરંતુ પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. કાગડા પાસે પાણી પીવા માટે કોઈ ખાસ વિકલ્પ ઉપલબ્ધ નહોતો. તે વિચારવા લાગ્યો કે આ ઘડાનો ઉપયોગ કઈ રીતે કરવો જેથી તે પાણી શોષી શકે. પછી તેના મગજમાં એક વિકલ્પ સૂચવવામાં આવ્યો. તે પાણી સુધી પહોંચી શકતો ન હોવાથી તેણે નક્કી કર્યું કે ટૂંક સમયમાં તે પાણીને તેની નજીક ખેંચી લેશે. આમ કરવા માટે તેની આસપાસ વેરવિખેર નાના નાના કાંકરાઓ ઉપાડો અને તેને વાસણમાં મૂકવાનું શરૂ કરો. તેણે વાસણની અંદર કાંકરા મૂકવાનો પ્રયત્ન કરવાનું ચાલુ રાખ્યું. ધીરે ધીરે પાણીનું સ્તર વધવા લાગ્યું અને તેની નજીક આવી ગયું. થોડા સમયના પ્રયત્નો પછી વાસણની અંદરનું પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઉપર આવ્યું. હવે પાણી કાગડાની પહોંચમાં હતું. કાગડાએ સરળતાથી પાણી લીધું અને તેની તરસ હિપાવી. આ પછી તે તેની આગળની યાત્રા માટે તે સ્થળેથી નીકળી ગયો. સાથીઓ, આ વાર્તા આપણી સામે અનેક પ્રકારના જ્ઞાનવર્ધક મુદ્દાઓ દર્શાવે છે. સમૃદ્ધ માનસિકતાનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. આપણને કદાચ એ પણ ખબર નથી હોતી કે આપણો કયો વિચાર આપણા માટે શ્રેષ્ઠ પરિણામ બની શકે. આપણે ફક્ત આપણી બૌદ્ધિક શક્તિનો સતત ઉપયોગ કરતા રહેવું પડશે. આમ કરવાથી આપણા મનમાં જે વણજોઈતા વિચારો આવ્યા હોય તે દૂર થઈ જાય છે. આપણા જીવનમાં કટોકટી મૂળભૂત રીતે વિચારોના સ્વરૂપમાં પ્રગટ થાય છે. દરેક ક્ષેત્રમાં કામ કરતા આપણે જાણતા નથી કે ત્યાં શુદ્ધતાનું કેટલું સ્તર ઉપલબ્ધ છે. જ્યારે આપણે આપણું કાર્ય પૂરું કરીએ છીએ ત્યારે તે કાર્યને લગતા કુદરતી ઘટકો આપણા મગજ સાથે સમાયોજિત થાય છે. તે સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ મૂળભૂત રીતે કોઈ કામ કરી રહ્યો નથી. તે વાતાવરણમાં ઉપલબ્ધ ઘણા પ્રકારના ગુપ્ત સમીકરણોનો પણ કાર્યયોજનામાં સમાવેશ થાય છે. કાર્ય પૂર્ણ થયા પછી આપણને આપણા પ્રયત્નોને સફળ બનાવવાનો સંતોષ ચોક્કસપણે મળે છે. પરંતુ આપણા બૌદ્ધિક સ્તર પર તેની અસર વિશે આપણને યોગ્ય જ્ઞાન નથી. કામ પૂરું થયા પછી આપણે મુખ્યત્વે આપણી માનસિકતાને સ્વસ્થ રાખવાની જરૂર છે. આજના આધુનિક યુગમાં આપણી પાસે આ માટે કોઈ ખાસ વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ નથી. તેથી ધીરે ધીરે આપણું બૌદ્ધિક સ્તર પતન તરફ આગળ વધવાનું શરૂ કરે છે.
આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે હનુમાન ચાલીસાની ઉપર જણાવેલ ચોપાઈ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જ્યારે આપણા મનમાં વિચારોનો સંગ્રહ ઊભો થાય છે, ત્યારે તેઓ પોતે જ બૌદ્ધિક બળ દ્વારા દિશા મેળવે છે. પરંતુ આપણે આપણી જાતને એટલી વ્યસ્ત રાખી છે કે આપણું બૌદ્ધિક સ્તર સંતુલિત નથી. દરેક ક્ષણે આપણા મનમાં એટલા બધા વિચારો ઉદ્ભવે છે કે તેમનું સમાધાન કરવું એ આપણી બૌદ્ધિક શક્તિની બહાર બની જાય છે. ધીરે ધીરે આપણી યાદશક્તિની શક્તિ ઓછી થવા લાગે છે. વિચારનો સાગર એટલો બધો તીવ્ર બની ગયો છે કે સાંજે સવારે કરેલા કામને આપણે સ્પષ્ટ યાદ કરી શકતા નથી. પરિણામે આપણી નિર્ણય ક્ષમતા પણ ઘટવા લાગે છે. આપણે એક એવી અવસ્થા પ્રાપ્ત કરી છે જેમાં આપણે માનસિક સ્તરે થાક અનુભવીએ છીએ. આપણી બૌદ્ધિક શક્તિની ક્ષમતા આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. પરંતુ જો આવી માનસિક સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો આપણી બૌદ્ધિક શક્તિ પણ તેની ક્ષમતા ગુમાવવા માંડે છે. મનને શુદ્ધ કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે મનમાં ચાલતા વિચારોને બહાર કાઢો. આ માટે આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા કાર્ય કરવું પડશે. આ કર્મ મૂળભૂત રીતે 3 રીતે કરી શકાય છે. સૌ પ્રથમ, તમારા હાથથી પેનનો ઉપયોગ કરીને પુસ્તિકા પર વિચારો લખો. બીજું, આપણે વાત કરીએ અને કોઈ લખે છે. ત્રીજું, એક મુદ્દા પર તમારી આંખો કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો. આમાં સૌથી સરળ એ છે કે હાલમાં ઉપયોગમાં લેવામાં આવતી તકનીકનો ઉપયોગ કરીને બોલતી વખતે લખવું. ગૂગલમાં ખૂબ જ સારું ફીચર છે જેમાં તમે આ પ્રોસેસનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે તમારા મોબાઈલ પર ગૂગલ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવું પડશે. આ પછી તમારે મોબાઈલ અથવા કમ્પ્યુટરના કીબોર્ડ પર તમારી મનપસંદ ભાષાનો ઉપયોગ કરવો પડશે. ભાષાનો શોખ હોવો ખૂબ જ જરૂરી છે. આપણામાંના મોટા ભાગના લોકો આપણા શૈક્ષણિક સ્તરે આપણે જે ભાષાનો ઉપયોગ કરવા આવ્યા છીએ તે પસંદ કરે છે. પરંતુ આપણે જે ચોક્કસ સમાજમાં રહીએ છીએ અને આપણી પ્રાદેશિક બોલી અથવા ભાષા શું છે તેનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે તમારા વિચારો લખવાનું શરૂ કરો. શરૂઆતમાં એવું પણ બની શકે છે કે તમને લખવાની કોઈ દિશા ન મળે. આવી સ્થિતિમાં તમારા માટે તેના વિશે વિચારતી વખતે કોઈ ખાસ વસ્તુ વિશે લખવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તમે તમારા જીવનની ઘટનાઓ લખી શકો છો જે હાલમાં તમારી સ્મૃતિમાં જીવંત ઉપલબ્ધ છે. તમારું એકમાત્ર ધ્યેય આ ત્રણેય પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું અને તમારા માનસિક વર્તુળને અનિચ્છનીય વિચારોથી સાફ કરવાનું હોવું જોઈએ. ધીરે ધીરે તમારી પ્રેક્ટિસ બનવા લાગશે, પરંતુ આ માટે તમારે તમારી જાત પ્રત્યે વફાદાર અને દૃઢનિશ્ચયી રહેવાની જરૂર રહેશે. સામાન્ય રીતે, જ્યાં સુધી આપણે આપણા ધ્યેય પ્રત્યે જિદ્દી ન હોઈએ ત્યાં સુધી આપણે આવી કોઈ ક્રિયા કરી શકતા નથી. ધ્યેય નિર્ધારણ એ પણ એક કળા છે જે આપણે આપણા આગામી પ્રકરણમાં સમજીશું. એકમાત્ર વસ્તુ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે જ્યાં સુધી આપણું મગજ નિખાલસતાનો અનુભવ ન કરે ત્યાં સુધી આપણે આ પદ્ધતિ સતત ચાલુ રાખવી પડશે. અનિચ્છનીય તત્વોને ટાળવા માટે આપણે ખાસ કરીને આ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.
આપણામાંના મોટાભાગના લોકો જુએ છે કે આ સમાજમાં કેટલાક લોકો વધુ વ્યસનોનું સેવન કરી રહ્યા છે. આનું મૂળ કારણ આપણા મગજના મોટા ભાગને અનિચ્છનીય વિચારોથી સુરક્ષિત રાખવાનું છે. આપણું બૌદ્ધિક સ્તર મૂળભૂત રીતે આ વિચારોને સાફ કરવામાં સફળ થતું નથી. આપણા મગજમાં કેટલાક વિચારો એકઠા થાય છે જે આપણી બુદ્ધિ પર નિયંત્રણ મેળવે છે. બુદ્ધિનું મન પર નિયંત્રણ રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. પણ જો મન બુદ્ધિ પર કાબૂ મેળવી લે તો એનો સીધો અર્થ એ થાય છે કે આપણને કાબૂમાં રાખવા માટે બાહ્ય પ્રકૃતિમાંથી મોકલવામાં આવેલા કેટલાક વિચારો પણ આપણા મગજ પર પોતાનો અંકુશ સ્થાપિત કરે છે. જો આપણે આપણી આસપાસના સમીકરણોને સમજવાનો પ્રયત્ન કરીશું તો તે આપણા માટે ફાયદાકારક સાબિત થશે. જીવન એ જ મારું છે શીર્ષક હેઠળના અમારા પહેલાના પ્રકરણમાં આપણે સમજાવ્યું છે તેમ કેવી રીતે આપણું જીવન બાહ્ય વિશ્વથી પ્રભાવિત થાય છે. આનું મુખ્ય કારણ તમે આજે અહીં સમજી ગયા હશો. જ્યાં સુધી આપણું મગજ આપણા નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી આપણે આપણો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે. આપણામાંના મોટા ભાગના લોકોને કહેવામાં આવે છે કે નિયમબદ્ધ રહીને જીવન જીવવાથી સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ જે લોકો આપણી સામે નિયમો તોડે છે તેમને સામાન્ય રીતે સરળ જીવન મળે છે. પરંતુ જો આપણે આપણા નિયમોમાં ઉપર જણાવેલ વિશેષ ગુણોનો સમાવેશ કરીએ તો તે હંમેશા અલ્પજીવી હોય છે. એક વાત હંમેશા આપણી યાદમાં રાખવી જોઈએ કે ઊર્જાને ગમે ત્યાં વહેવડાવી શકાય છે. આપણે માત્ર તેના પ્રવાહને દિશા આપવાનું કામ કરવાનું હોય છે. એટલે કે ઊર્જા ક્યારેય સાચી કે ખોટી હોતી નથી. આપણા વિચારો તેને આમ કરવા માટે મજબૂર કરે છે. જો આપણે આપણા વિચારોને કેવી રીતે નિયંત્રિત કરવા તે જાણતા નથી તો આવી સ્થિતિમાં અનિચ્છનીય વિચારો આપણી શુદ્ધ ઊર્જાને ખાવાનું શરૂ કરશે. ઉદાહરણ તરીકે સમાજમાં કેટલાક લોકો પોતાના ઘમંડી સ્વભાવથી સભ્ય સમાજનું અપમાન કરતા રહે છે. જો એક સભ્ય સમાજ અનુકૂળ પ્રતિસાદ આપવા માટે સક્ષમ હોય તો મુક્તિને દૂર કરી શકાય છે. પરંતુ જો કોઈ સભ્ય સમાજ આવા અસંસ્કારી લોકોને કોઈ ખાસ પ્રતિક્રિયા વિના છોડી દે છે તો તે ખરેખર અસંસ્કારી સમાજની શક્તિમાં વધારો કરે છે. એટલે કે ઊર્જા જે દિશામાં મજબૂત હશે તે જ દિશામાં વહેવા લાગશે. જેમ જેમ ઊર્જા સભ્યતા તરફ આગળ વધવા માંડે છે તેમ તેમ સુસંસ્કૃત સમાજને શરમ આવવા લાગશે. આવી સ્થિતિમાં સુસંસ્કૃત સમાજ કાં તો ઓછો થઈ જશે અથવા તે સ્થાન છોડી દેશે. એક સભ્ય સમાજ ફક્ત ત્યાં સુધી જ તેના મહિમાને પકડી શકે છે જ્યાં સુધી તે તેના બૌદ્ધિક વર્ગમાં વૃદ્ધિ કરવાનું ચાલુ રાખે છે. જો આમ નહીં થાય તો તેની સભ્યતા પણ અસંસ્કારી સમાજમાં ભળી જશે અને તે પોતાની સમૃદ્ધ માનસિકતા ગુમાવી દેશે. આ વિષય પર વધુ બોલ્યા વિના હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે ઉપર જણાવેલ 3 પદ્ધતિઓ દ્વારા તમારા માનસિક શરીરને શક્ય તેટલું ખાલી કરવાનો પ્રયાસ કરતા રહો. ધીરે ધીરે તમને તમારી બુદ્ધિમાંથી રસ મળવા લાગશે જેને આપણે મૂળભૂત રીતે દિવ્ય રસ તરીકે ઓળખીએ છીએ. આ પ્રકરણ પૂરું કરતા પહેલા બુદ્ધિનો રસ શું છે તે વિશેની ટૂંકી માહિતી તમને આપીએ. મિત્રો,
જો તમને પૂછવામાં આવે કે ખાટો રસ લેવો હોય તો તમે શું કરશો? કુદરતી રીતે તમે લીંબુ, મોસંબી, નારંગી વગેરે જેવા રસથી ભરેલા ફળોનું સેવન કરશો. હવે જો તમને પૂછવામાં આવે કે તમારે આયર્ન ખનિજ તરીકે તમારા ખોરાકમાંથી શું મેળવવાનું છે? તમે કહેશો કે લીલા પાંદડાવાળા શાકભાજી, બટાકા, સફરજન વગેરેનો ઉપયોગ કરીને તમે તમારા શરીરમાં આયર્નની માત્રાને સંતુલિત કરી શકો છો. ઊર્જા મુખ્યત્વે આપણને 3 પ્રકારની ઉપયોગિતા પૂરી પાડે છે. ગતિ, ઠંડક અને ગતિ. વાયુ તત્વથી આપણને ગતિ મળે છે, જળ તત્વમાંથી આપણને જે ઠંડક મળે છે અને અગ્નિ તત્વથી આપણે ઝડપથી મેળવીએ છીએ. કહેવાનો અર્થ એ છે કે આપણે જે પણ પ્રકારની ઊર્જાનો વપરાશ કરવો પડે છે, આપણે તે જ પ્રકારનું તત્વ લેવાનો પ્રયાસ કરીએ છીએ. ઊર્જાના આ 3 સ્વરૂપો સૂર્યમાંથી સુગંધ, દ્રવ્ય અને અગ્નિ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. જો તમે ધ્યાન અને યોગમાં તમારી જાતને નિપુણ કરો છો, તો તમને અમૃતનો રસ મળે છે. ગોસ્વામીજીએ આ અમૃત રાસ વિશે હનુમાન ચાલીસામાં ચૌપાઈનું વર્ણન પણ કર્યું છે. राम रसायन तुम्हारे पास हमेशा रघुपति के दासा बनो. આ ચૌપાઈ દ્વારા ગોસ્વામીજીએ સંદેશ આપ્યો છે કે બુદ્ધિને શ્રેષ્ઠ રાખવી હોય તો રામનો રસ ગ્રહણ કરવો જરૂરી છે. રામ એ આ બ્રહ્માંડમાં હાજર સર્વોચ્ચ ઊર્જા છે જે આપણા જીવનને ઊર્જાવાન બનાવવા માટે શ્રેષ્ઠ ભૂમિકા ભજવી શકે છે જો તેનો ઉપયોગ આદર સાથે કરવામાં આવે તો. આપણી બુદ્ધિને હકીકતમાં હંમેશા એક ઊર્જા મળે છે જેમાં 7 પ્રકારના રસ છુપાયેલા હોય છે. જેમ સૂર્યમાંથી આપણને મળતો પ્રકાશ 7 રંગોનો બનેલો હોય છે, તેવી જ રીતે આ જ્યુસ પણ આપણા જીવનમાં ખાસ કામ કરે છે. કોઈ પણ રસ મેળવવા માટે આપણે મૂળભૂત રીતે આપણી બુદ્ધિને ઉત્સાહિત કરવી પડશે. કારણ કે આપણે આ ભૌતિક જગતમાં શરીરને પકડીને આપણી જવાબદારીઓ નિભાવીએ છીએ, તેથી આપણે આપણી બુદ્ધિને પણ દરેક રસથી ભરવાની હોય છે જેની મદદથી આપણે જીવનને સાર્થક બનાવી શકીએ છીએ. ડહાપણનો રસ મૂળભૂત રીતે સૂર્યના 7 ગુણો તરફ નિર્દેશ કરે છે જેને આપણે શારીરિક રીતે અલગ રસ તરીકે માની લઈએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જ્યારે આપણે આપણી પૂજા પછી આ મંત્રનો જાપ કરીએ છીએ, ત્યારે તેનો અર્થ મૂળભૂત રીતે સૂર્ય દ્વારા પ્રાપ્ત 3 પરિમાણોની શુદ્ધિ છે. આ 3 પરિમાણો મૂળભૂત રીતે આકાશ એટલે કે વાદળી, પૃથ્વી એટલે કે લીલો અને પાતાળ એટલે કે લાલ રંગ દ્વારા સંબોધવામાં આવે છે. ડહાપણનો રસ નામના શીર્ષકથી આપણે એટલું જ સમજવાનું છે કે જેમ જેમ આપણે આપણા મનને અનિચ્છનીય વિચારોથી મુક્ત કરીએ છીએ, તેમ તેમ આપણને આપોઆપ આપણી બુદ્ધિમાંથી રસ મળે છે. આ પ્રકરણને અંત સુધી વાંચવા બદલ અને તેનો આનંદ માણવા બદલ અમે તમારો આભાર માનીએ છીએ. હવે પછીના પ્રકરણમાં આપણે ભવિષ્યની ઉદ્યોગો અને સેવાઓ વિશેની વિગતવાર ચર્ચા કરીશું. આપ સૌનો હાર્દિક આભાર કે જેમણે આ પુસ્તકનો સ્વીકાર કર્યો. જો તમે આ પુસ્તકની નકલ મેળવવા માંગતા હોવ તો વિગતોમાં આપેલી લિંક પર જઈને ફોર્મ ભરો. મિત્રો, કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવો. કૃપા કરીને તમારા 5 મિત્રો સાથે પુસ્તકનો ધ્વનિ પ્રવાહ શેર કરો. હવે પછીના પ્રકરણમાં હું તમને મળીશ.